માણાવદરમાં તાલુકા રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજાના સમર્થનમાં માણાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરીને પાસા તળે જેલમાં ધકેલવામાં આવ્યા છે। આ બનાવને લઈ માણાવદર તાલુકા રાજપૂત સમાજ દ્વારા આજરોજ માણાવદર મામલતદારને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। આ લેખિત આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ક્ષત્રિય સમાજના બહેનો દીકરીઓની અસ્મિતાની લડાઈની આગેવાની સાથે સાથે જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી હર હંમેશ આર્થિક મદદ કરનાર પીટી જાડેજાને સામાન્ય ગુનામાં અટકાયત કર્યા બાદ પાસા જેવી ભારે કલમો લગાડી સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો આપનારી ઘટના છે। રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘરેથી ઉઠાડી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપેલ છે। આ કયા પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલાં છે? આ બાબતે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ખૂબ જ અસંતોષ થવા પામ્યો છે। તો આ બાબતે સત્વરે યોગ્ય આદેશ કરી પાસા જેવી ભારે કલમ દૂર કરી તાત્કાલિક જામીન આપવા યોગ્ય આદેશ કરવામાં આવે તેવી તમામ ક્ષત્રિય સમાજની લાગણી તથા માંગણી છે। મારું નામ પૃથ્વીરાજસિંહ મંગળસિંહ ઝાલા, ચુડવા, તાલુકો માણાવદર। અમારા રાજપૂત સમાજના ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ એવા શ્રી પીટી જાડેજાને એક સામાન્ય ઓડિયો ક્લિપના સામાન્ય ગુનામાં જો આ સરકારે પાસા લગાડેલ છે, જે એક અસ્મિતા આંદોલનના કાર્યકર્તા હોવાના હિસાબે ખોટી રીતે પાસા લગાડી અને ફિટ કરેલા હોય, જે વ્યાજબી જ નથી। આ પીટી જાડેજા અમારા રાજપૂત સમાજના ભામાસા છે, શિક્ષણ ક્ષેત્રે બહુ યોગદાન આપે છે, 18 વરણમાં તેઓ માન્ય છે, છતાં આ લોકોએ આ રીતના પાસા લગાડી અને જે કિન્નાખોરી રાખેલ છે એ ન્યાય આપવા વિનંતી। તથા ઘણા બુટલેગરો છે, બિલ્ડરો છે, જે ઘણા ગુના કરેલા છે, એ લોકો ઉપર કાંઈ નથી થયું ને એક આ સામાન્ય ઓડિયો ક્લિપના આધારે પાસાના લગાડેલ છે, જે વ્યાજબી નથી। તો યોગ્ય કરી અમારી રજૂઆત માન્ય રાખી માનની શ્રી પીટી જાડેજાને સત્વરે છોડવામાં આવે તેવી અમારી માગણી ને લાગણી છે। અને જો આ અંગે સરકાર ગંભીરતા નહીં લે તો આગળ અમારે આથી વિશેષના કાર્યક્રમો કરવા પડશે, જેની નોંધ લેવા દરેકને નમ્ર વિનંતી।